अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। રિબર્થ કેવી રીતે થાય? કર્મ બાંધનારો જ નથી તો પછી આ અવતારે કેવળ દર્શન આ પૂરું થયું, બરાબર, એને કેવળ જ્ઞાન એને બીજ નાખી દીધું. હવે નેક્સ્ટ બર્થ એને કેવળ જ્ઞાન છે, તો બસ એ જ છેલ્લો અવતાર થયો. એ જ છેલ્લો અવતાર. જ્યારે કેવળ જ્ઞાન થાય છે એ છેલ્લો અવતાર, એ પછી બીજો અવતાર ના થાય. બધા કર્મ ત્યાં ફટ કપી જાય છે, કેવળ જ્ઞાન ને બધું દેખાઈ જાય છે. નહીં, દેખાવાનું ફોન નથી, છેલ્લો અવતાર છે. દેખાય તો ખરું પણ છેલ્લો અવતાર. એટલે કારણ કે અમુક જે વિચારો રૂપે આપણે જે કેવળ જ્ઞાનમાં જ દેખાય, કેવળ દર્શનમાં નથી દેખાતા. હા, પણ એ સાંભળો મારી વાત, એને દેખાય છે અથવા તો એને દેખાય છે એ નથી વ્યક્ત કરતા, એ આપણો પ્રશ્ન નથી, એ એનોય પ્રશ્ન નથી. કારણ કે તીર્થંકર તો એક થાય અને કેવડી અનેક થાય, પણ બધાને જે દેખાય એ વ્યક્ત કરતા નથી તીર્થંકર સિવાય. સમજી ગયા? એટલે દેખાય છે કે ના દેખાય એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એને દેખાય છે ખરું, પણ તમને કેવી રીતે ખબર પડે? વ્યક્ત કરે તો. પણ કોઈ કેવડી વ્યક્ત કરે નહીં, કે નથી દેખાતું એને દેખાય છે તો પછી એટલે દેખાય ના દેખાય ને ઇમ્પોર્ટન્ટ નહીં આપવાનું. એ બધું એને વ્યક્ત કરવું એ કુદરતી રચનામાં કહ્યું. શેમાં કહ્યું? કુદરતી રચના. કુદરતે તીર્થંકરને કેવળ જ્ઞાન પછી પણ બોલવાનો સંજોગ આપ્યા, કેવડી નથી આપ્યા, એનો ભાવ પણ નથી, પણ બંને મોક્ષે જવાના. એટલે બહારના સંજોગોને દશા સાથે કોઈ લેવા દેવા. તીર્થંકર બોલે અને કેવડી ના બોલે તો એ બંને દશા કેવી છે? એક જ સરખી. સમય સમયે 108 જીવો મોક્ષે જાય છે, અને સમય સમયે નિગોજમાંથી 108 જીવ બહાર આવે છે. એટલે કુદરતના જે બેલેન્સ છે એ બેલેન્સ ટકી રહે છે. તો સમય સમય જે તો અત્યારે હાલ આપણે કહીએ છીએ કે મોક્ષ નથી, તો સિમંદર સ્વામીનું જે મહાવિદ્ય ક્ષેત્ર છે ત્યારથી 108 જીવો મોક્ષે જાય છે. સમય સમય એ ભાગ આખો ખુલ્લો છે, ભલે અહીંયાથી નથી જતા પણ ત્યારથી તો ચાલુ જ છે. એટલે એ ક્રિયા આખી જે કુદરતી રચના છે, સમય સમય 108 જીવો મોક્ષે જાય, એ જાય જ જાય. તો નિયમ જે છે એ કુદરતનો નિયમ છે, આપણે થોડો બનાવ્યો છે. 108 દરરોજ સમય 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 એટલે સમયનું આથી કે વખતે અત્યારે હાલ પેલું શું કહેવાય અંદર છે પણ વાણીમાં વ્યક્ત નતું થતું કે જે સમય છે એ સેકન્ડ થી વધારે છે. એનું કઈ શબ્દ જ નથી સમય. તો I think you cannot even count at that સમય. કંઈક 0.00000 કેટલા જાય તો એ સમયનો એટલે એક સેકન્ડ થી ઘણું ડીપ છે સમય. એટલે તો કીધું છે ને કે હજુ તો આપણને આ દુનિયાની વિશાળતા શું છે એ આપણને ખબર જ નથી ને. કેટલી હ્યુજ વર્લ્ડ છે એ ખબર નથી. આ તો આજે ચોપડીમાં વાંચ્યું હોય કે કોઈએ કીધું હોય એ સાંભળીએ એટલું ખબર પડે, તે આપણી ભાષામાં આપણને સમજાય. આ એક મહાવિદ્ય ક્ષેત્ર છે, એ આપણા ભરત ક્ષેત્રથી 32 ગણું મોટું. કેટલું? 32 ટાઈમ્સ. આપણે જે પૃથ્વી કહીએ છીએ ને ભરત ક્ષેત્ર, જેમાં 6 ખંડ છે, 6 કોન્ટિનેન્ટ, એનું એક નામ છે ભરત ક્ષેત્ર. એના કરતા મહાવિદ્ય ક્ષેત્ર 32 ટાઈમ મોટું. કેટલું? 32 ટાઈમ. એની પોપ્યુલેશન કેટલી હશે? બહુ જ મોટું. ક્યાં છે? ક્યાં છે? એની જગ્યાએ જ ખબર છે આપણને, એમ દેખાતું નથી ને. તો એની જગ્યાએ જ હું કહી શકું ક્યાં છે. તમે કહો મુંબઈ ક્યાં છે? પણ ત્યાં જીપીએસ કામ નથી કરતું ને.
જીપીએસ તો આ 6 કોન્ટિનેન્ટલમાં જ કામ કરે ને, એનાથી બહાર નથી કામ કરતું. પણ ત્યાં મહાવૈદિક ક્ષેત્રમાં જે એવું અહીંયા ભૌતિક વિજ્ઞાન છે એવું ત્યાં ભૌતિક વિજ્ઞાન છે કે ત્યાં એટલું ત્યાં એટલા જ ફ્લાઇટો છે, ત્યાં ત્યાં સતયુગ હોય ને, સતયુગ હોય એટલે ના આ બધું ના હોય. સતયુગ જેવું હોય. ત્યાં બધી મંત્ર શક્તિ હોય, મંત્ર શક્તિ, એક મંત્ર બોલો, મંત્ર શક્તિ હોય. પણ એ તો સ્વર્ગમાં નહીં કે કલ્પના કરે એટલે મેલ ઉભો થઈ જાય. સ્વર્ગ ક્યાં છે? જેમ મહાવીર ક્ષેત્ર ક્યાં છે? મંત્ર શક્તિ મહાવીર ક્ષેત્ર ક્યાં છે? આ બધા નથી રામાયણ અને મહાભારતના વોરમાં મંત્ર શક્તિથી બનાવે છે હથિયારો. નથી સાંભળ્યું? બસ તો બીજા મંત્ર શક્તિ કે ફિઝિકલ વેપન થોડી હોય. એ વેપનમાં પાવર એવો હોય કે આમ તીર છોડે ને એક હમટા 1 લાખ તીર થઈ જાય, અને એક હમટા 1 લાખ માણસ મારી નાખે. એ બધી મંત્ર શક્તિ છે. અત્યારે યંત્ર શક્તિ આવી ગઈ, અત્યારે યંત્ર શક્તિ આવી ગઈ. હવે અત્યારે ભાવો અમે કરીએ છીએ કે મોક્ષને લાયક અને સહાયક સંજોગો અમને પ્રાપ્ત થાય. કુદરતી રચના જોઈએ, ક્યાં અમે કુદરતી રચના જોવાનું 24 કલાકમાં 12 કલાક રહી ગયું, કોઈ વાર 10 કલાક રહી ગયું, કોઈ વાર 13 કલાક રહી ગયું 24 કલાકમાં. એ હજી આવ્યા નથી. પણ હવે જે અમે કરીએ છીએ તો હવે આવતા ભાવમાં અમને ખબર નથી કે અમારો મહાવૈદિક ક્ષેત્ર જન્મ છે કે અહીંયા પાછા અહીંયા મનુષ્ય અવતારનો જન્મીએ છીએ કે સ્વર્ગમાં જઈએ છીએ કે નર્કમાં જઈએ છીએ. અમારી પાસે કોઈ હજી નથી. અને બધા શાસ્ત્રોમાં લખ્યું છે કે જયારે છેલ્લી 4 કલાક માણસનું મૃત્યુ થવાનું છે ત્યારે એને બધું સર્વૈયું દેખાઈ જાય છે ને એને પોતાને ખબર પડી જાય છે કે હવે ક્યાં જવાનું છે. પશુમાં જવાનું છે, નર્કમાં જાય છે, સ્વર્ગમાં જાય છે, મનુષ્ય જાય છે. તો મહાવૈદિક શાસ્ત્ર that is true. દેખાય છે એટલે છેલ્લી ઘડી દેખાયો 4 કલાક જે બાકી હોય 2 કલાક જરૂરી નથી. નહીં, ત્યાં ગતિ થશે એવું જરૂરી નથી. અને એ હવે બીજો એની જોડે ચલો આ નથી દેખાતું તો કોકને દેખાય, બધાને ના દેખાય. નિયમ નથી દેખાય બધા. તો હવે આપણે અત્યારે આટલું બધું વિજ્ઞાન તમારી સાથે અમે સમજીએ છીએ, અમે ખાસું સમજ્યા છીએ, ઘણો એપ્લિકેશન ઉપયોગ કર્યો છે, તમે પણ કેટલા આગળ છો. તો હવે આવતો ભાવ અમને અમે એટલી ગેરંટીથી કહી શકીએ કે અમે પશુઓની નહીં જઈએ. પશુઓનીમાં જવું અને જ્ઞાન હોવું એ કઈ જરૂરી છે કે ના જાય? જ્ઞાન હોય તો પશુઓની ના જાય, જ્ઞાન હોય તો નરગતિમાં જાય. આ જે પ્રથમ તીર્થંકર થવાનું છે ત્યાં નર્કમાં છે, બોલતા નથી. ના પણ હું કઉ છું ને, પદ્મનાભ સ્વામી પ્રથમ તીર્થંકર થવાના છે, અત્યારે નર્કમાં છે. નર્કમાંથી જ મનુષ્ય ભાવમાં આવશે, એ એમનો છેલ્લો અવતાર હશે. ના સમજાય? હવે તો જ્ઞાની છે. નર્કમાં હોય ને જ્ઞાની હોય તો શું પણ એમને ફરક કઈ ન પડે. એમ શું ફેર પડે? એમને કર્મ ત્યાં હોય, એમને ત્યાં કર્મ હોય, કર્મ ભોગવે છે, ભોગવે છે એટલે નર્કમાં છે. તો પછી ભોગવવા મળે તો એટલે અત્યારે નરગતિમાં ભોગવે છે પણ એમને પીડાની તો અસર ના જ હોય ને પદ્મનાથ પ્રભુને, કારણ કે એ તો પોતે આત્મામાં જ રહે છે. તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. નરગતિમાં બોડી તીર્થંકર નું હોય ના હોય ને રેગ્યુલર હોય તો તીર્થંકર ના બોડી ની તમે નરગતિમાં કરો. પણ એમનો આત્મા તો એટલો જોડે ને જોડે છે તો આત્માને તો જ્ઞાન છે જ ને, એ પોતે આત્મા સ્વરૂપ છે. તો એટલે એ બધું આત્મા ક્યારે અજ્ઞાની હતો એમ કહો મને? ક્યારે નહીં. અત્યારે પછી આપણને એનો ફેર શું છે? તો એમને પોતાને તીર્થંકર નું પદ માંગે છે તો નરગતિમાં ભોગવી અત્યારે છે. તીર્થંકર નું નર્ક નું બોડી પણ એમની પાસે છે, પણ એમને એટલો તો અંદર અહેસાસ તો હશે ને કે હું હવે મનુષ્ય અવતાર તીર્થંકર નો જન્મ લેવાનો છું. એ બી નહીં, બધું જ આખું આવરણ જ આવી ગયું હોય ને. એ બોડી નો સબ્જેક્ટ જ જુદો છે, એ બોડી માત્ર કર્મ ભોગવવા માટે છે. પણ એ જ્ઞાન તો એમની જોડે ઝડપતું હશે ને અંદર. એ બોડી ની અંદર જ્ઞાન હોય, એને એપ્લાય કરવાનો રોલ કોઈની પાસે હોય નહીં. એટલે જ્ઞાન એપ્લાય ના કરી શકે. પછી અનુભૂતિ નો ક્યાં પ્રશ્ન આવે? એપ્લાય જ નહીં કરવાનું તો પછી એ રોલ જ નથી.
એ બોડી ખાલી કર્મ ભોગવવા માટે મળ્યું છે, ઓનલી ફોર સફરિંગ. દેવલોકનું બોડી, નરકલોકનું બોડી, પશુ યોનીનું બોડી, એ ત્રણે ખાલી કર્મ ભોગવવા માટે છે. મનુષ્યનું બોડી કર્મ ભોગવવા માટે છે અને નવા કર્મો બાંધવા માટે છે. માટે મનુષ્ય ગતિમાંથી ચારે ગતિમાં જવાય, બીજી ગતિમાંથી બીજી ગતિમાં ના જવાય. સમજાય છે? મનુષ્ય ગતિમાંથી ચારે ગતિના કર્મ બાંધી શકાય અને મનુષ્ય ગતિમાંથી મોક્ષે પણ જવાય. સમજાય છે? જે ગતિમાં કર્મ બાંધવાની સત્તા છે એ ગતિમાં તમામ કર્મો છોડીને મોક્ષે જવાની પણ સત્તા છે. ત્યાં બાંધવાની નથી તો છોડવાની નથી, ખાલી એ અવતાર પૂરતા છોડે, બધા છૂટે. સમજી ગયા? પણ નરગતિનું તો આયુષ્ય બહુ લાંબુ હોય છે. તો ભલે ન હોય તો શું વાંધો છે? પણ એ ભોગવવા માટે જ છે, એટલે કશું કરી શકવાના નથી. સ્વામીજી પાછળથી પૂછે છે કે કેટલા વર્ષનું હોય? 10. કીડીઓ એવું કે છે કે મનુષ્યના અવતાર તો બહુ લાંબા હોય છે, શું કરવાનું? કેટલો સરસ કીડીનો કેટલો આમ લાઈક આપણું જેમ 90 વર્ષ છે એવું ક્યાં કેટલું 1000 વર્ષ મિનિમમ થી 10,000 વર્ષ? 1000 થી માંડીને 1000 તો નહીં હોય, 10,000 હશે. 10,000 થી માંડીને 10 લાખ વર્ષ સુધી દેવલોક નરકલોક બેમાં મિનિમમ એન્ડ મેક્સિમમ. 10,000 વર્ષનું આયુષ્ય તો મનુષ્યમાં હોય, એનું ના હોય. 10,000 વર્ષ મિનિમમ, 10,000 મેક્સિમમ 10 લાખ. દેવલોક નરકલોક બેમાં 10,000 મિનિમમ 10 લાખ. એટલે સ્વર્ગમાં દેવ લોકો કહે છે કે અમે કંટાળી જઈએ 10 લાખ વર્ષ સુધી આટલું શું. એને ખબર છે એટલે ખબર નથી આ અવતારમાં આપણે છીએ એ અવતારનું કશું યાદ રહેશે ના? બધું એ ભૂસાઈ જ જાય છે ને. અવતારમાં ક્યાં ખબર હોય છે આપણને? યાદ રાખવું હોવું જોઈએ. હોય તો મરી જાય માણસ, બિચારું જીવતો મરી જાય. યાદ આવું નથી રહેતી, એનું ભૂલ છે કે સારું છે? સારું છે. તો પછી ફરિયાદ કેમ કરો છો? ફરિયાદ તો નહીં, હું તો કહું છું. ઘણા લોકો કે સ્વામીજી મને પાછલો અવતાર દેખાય તો મને ખબર પડે કે કયા કર્મનું ફળ છે. મેં કોઈ નથી દેખાતો એ સારું છે. આ અવતારના બૈરી છોકરા હચવાતા નથી, પેલા દેખાશે તો શું થશે? સાચી વાત છે. તમને આવતા ભોગનું બતાવ્યું, નથી દેખાતા એ જ સારું છે, મુશ્કેલી નહીં તો બધા પઝલ થઈ જાય. આવતાની પસંદ નથી ઉકલતી, આવતાની ગયા આવતાની કેવી રીતના ઉકલાય? કુદરત મનુષ્યને એટલું જ્ઞાન આપે છે જે એને જરૂર છે. વિશિષ્ટ પ્રકારની વ્યક્તિઓને પાછલો અવતાર દેખાય, પણ નોર્મલ વ્યક્તિઓને પાછલા અવતારના જ્ઞાનની જરૂર નથી. માટે બધાને હોય નહીં, અપવાદ રૂપે કોઈને હોઈ શકે. શ્રીમદ રાજચંદ્રને દેખાય હતા જ ને. સમજાય છે ને? પણ જરૂર નથી. જીવન જીવવા માટે પાછલા અવતારનું જ્ઞાન હોવું જરૂરી નથી. પાછલા અવતાર દેખાય તો જલ્દી વૈરાગ્ય ના આવે. આવતો છે મુશ્કેલી વધે, ઘટે નહીં. ગયા અવતારનું યાદ આવે કઈ અને જુઓ તમે પાછલા અવતાર દેખાય ક્યારે આવા કર્મો કરીને જવું એને કહેતા ભાગને મોક્ષે જલ્દી એવું બી ના લાગે ને? એ આપણા હાથમાં છે. તારે ઓર દુખી થાય. ખ્યાલ એટલે કશું જે જરૂરી નથી એ કુદરત આપણને બતાવતું નથી. જરૂરિયાત છે બધું કુદરત. જીવન જીવવા માટે મનુષ્યને જે જરૂર છે એ બધું જ કુદરત બધાને આપે જ છે જીવન જીવવા માટે. અને જે જરૂરી નથી છતાંય કોની પાસે હોય તો એ વિશિષ્ટ પ્રકારનો યોગ હોય તો જ હોય, બધાને ના હોય. ખ્યાલ આવે ને? વિશિષ્ટ પ્રકારની શક્તિ વાળા હોય એને હોય. જેમ કોઈને કેવળ દર્શન હોય, કોઈને કેવળ જ્ઞાન હોય, કોઈને સિદ્ધિ હોય, પણ એ બધાને ના હોય. એ વિશિષ્ટ પ્રકારનું એનું કર્મ છે એટલે એની પાસે આવું છે. બધાને આપણને નાનપણથી જે શીખવાડવામાં આવ્યું ને કે આપણી આ કુળદેવી છે, આ ગુરુ છે, ના મારા છે અને ના છોડાય, પાપ લાગશે. જે કેથલિક ચર્ચમાં જઈએ તો ત્યાં પ્રિસેમ જ કહે છે બીજા કોઈને ના જવાનું, તમારું જ માનવાનું, તમારું જ બસ. આપણું જીસસ ક્રાઇસ્ટ ઇઝ ઓનલી વન ગોડ. એમ અહીંયા આગળ આ કુળદેવી આપડી કહેવાય ના કહેવાય. પેલી મારી મમ્મી કે મોડેશ્વરી કુળદેવી આપડી કુળદેવી કહેવાય. આ કુળદેવી ને તારાથી ના છે, આ કુળદેવી ને આટલું કરવું જ પડે, આમ કરવું જ પડે. એટલું ગાઢ કે આપણે ગમે તેટલા થાકી ગયા હોઈએ
પણ પહેલું ત્યાં જવાનું જ. તું માંદી પડે ચાલે, પણ તારું શરીર ત્યાં જઈ પડે. અને ત્યાં જઈએ અમે તો પેલા પડી જ ના હોય. કુળદેવીને જે પેલો અમે ગયા વખત મારી મમ્મીએ મને બહુ કીધું હતું કે બેટા તું જજે. એટલે મેં હા મમ્મી પ્રોમિસ આવી જાય. અમે મળેશ્વરી કુળદેવી હું ગઈ. પેલા ને હું કઉ છું કે મારી મમ્મીની ઈચ્છા છે, હું આ પૂરી કરવા આવી છું. એ પૈસા ગણવામાં એટલો બધો મસ્તી હતો ને તો મારી પ્રશ્નનો જવાબ જ ના આપે. પછી હું એને પૂછું છું કે મેં કીધું મારી મમ્મીની ઈચ્છા છે, અમારી કુળદેવી તું છું ને અમારે આટલા મારે ડોનેશન કરવું છે. તો મને કે તમારા જેવા તમને કેટલા આવા ડોનેશન કરી દે છે, તમારી શું પેલા આપવો હોય તો જવા પેટીએમ છે નાખી દો ને જતા રહો, આમાં કઈ નામ નહીં લાગતી. હવે હું વિચાર કરું કે મારી મમ્મીનું હું અહીંયા ડોનેશન આપું એના કરતા હું સ્કૂલ બંધાઈને સ્કૂલના છોકરાઓને પૈસા ભણાવીશ, આ મારી મમ્મીનું સારું થશે કે આ મંદિરના પૂજારી કશી પડી નથી મારા પૈસાની, તો આ પૈસા હું શું કરવા વગર. તો મેં આખું એ વિધિન સેકન્ડ મેં મારા આખું વ્યૂ પોઈન્ટ બદલી કાઢીને હું તરત જ નીકળી ગઈ. બરાબર. બોલો આ કુળદેવીના દર્શન કરે કેટલો આગ્રહ. એ તો આપણે વ્યવહારની વાત છે કે આપણે વ્યવહારમાં થોડા પ્રેક્ટિકલ થયા, પણ આપણે તો એવું કહેવા માંગીએ છીએ કે તમારી જે વિચારસરણી જે બદલાઈ અને તમે ત્યાં ગયા, તમારા બધાનું કહેવું, તમારે પ્રોમિસ આપવી, તમારે જવું, ત્યાં ગયા પછી દાન આપવાનું કીધું કે દાન આપવાના વિચાર કરવા અથવા પ્રેઝન્ટેશન કરવું, પછી એની બિહેવિયરથી તમારા સંજોગો બદલાવા અને તમે દાન બીજે આપ્યું. પણ આ આખી પ્રોસેસ કુદરતી રચના છે. ના એ વખતે મોમેન્ટ પણ હજી ઘણી વાર મનમાં વિચાર કે હવે આની અંદર એક મિનિટ, હવે આની અંદર રાગદ્વેષ કરવા એ આપણું અજ્ઞાન છે. ખ્યાલ આવે? When you see the person is doer, then your vision is responsible, not person. તમે એને કરતા માનો છો એટલે એવું માનો છો કે કુદરતી કાનૂનથી ઉપર છે. આપણે તો માનીએ છીએ ઓન ધ સ્પોટ એઝ અ મોમેન્ટ. પણ દ્રષ્ટિ તો ત્યાં જ ગઈ ને, પહેલું તે જ આવી. તો એટલા માટે કીધું કે આ ચર્મચક્ષુ વાળી દ્રષ્ટિ અને સનાતન દ્રષ્ટિ બે કેવી છે? આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી બધી વસ્તુ રિલેટિવ સત્ય છે અને જ્ઞાન દર્શન સનાતન સત્ય છે. એ અવેરનેસમાં આવવું જોઈએ. આ તો બધું નીકળવાનું જ છે. એકના માટે રાગ થાય, એકના માટે દ્વેષ થાય, એ તો થવાનું જ છે. આ નથી, પણ આપણે શું જોવાનું છે? એ રાગ દ્વેષ વાળા ભાગને પણ કુદરતી રચના. પણ મને અંદરથી એવો વિચાર એક મોમેન્ટ આવ્યો, ભલે કુદરતી રચના હતો તો પણ મને એ વિચાર આવ્યો કે કુળદેવીની જે મમ્મી પ્રત્યે જે બિલીફ હતી એ કેટલી એની સ્ટ્રોંગ બિલીફ હતી તે આજે એને મને આ ડિરેક્શન આપ્યું. હું ગઈ, બધું કર્યું, પછી મેં કુદરતી રચના જોઈ. મેં એમના મમ્મીના આત્માને મારા બાપે કહ્યું મમ્મી તારી ઈચ્છા હતી કુળદેવીમાં કરવાની જગ્યાએ હું તારા અને પપ્પાના નામે દર વર્ષે આટલા છોકરા ભણશે, એ બધું છે તને બધું ફળ. વ્યવહારમાં તમે જે કામ કર્યું છે પ્રેક્ટિકલ કર્યું છે, સારું કર્યું છે, પણ આપણે એનાથી ઉપર જવું છે. આપણું વિઝન એમ કહેવા માંગુ. તમે જે કર્યું છે એ ખરાબ કર્યું છે એવું નથી કહેવા માંગુ, પણ એમાં પણ આપણે કરતા થવું નથી અને સામે આને કરતા જોવું નથી. આ બે વાત કરો. જોવાઈ જાય છે એ પ્રોબ્લેમ. પણ જોવાઈ જાય છે એ ભાગને પણ કુદરતી રચના જુઓ, બીકોઝ ઓફ યોર ઓપિનિયન કેરી ઓન ફ્રોમ ધ પ્રીવિયસ. પણ સ્વામીજી મોમેન્ટ યાદ ના આવી ને મારી વીકનેસ ને ત્યાં. ખ્યાલ આવ્યો? હા, એ મોમેન્ટ યાદ ના જાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું છે કે એક બાજુ ભગવાન બુદ્ધને બેસાડો ને બીજી બાજુ ભગવાન મહાવીરને બેસાડો, તો વોટ ઇઝ ધ ડિફરન્સ? ત્યારે એમને કીધું કે અહીંથી કોઈ રોગિષ્ઠ માણસ જતો હોય તો ભગવાન બુદ્ધને દુઃખ થાય અને દુઃખ દૂર કરવા માટેનો ભાવ કરે અને સેકન્ડરી પછી પ્રયત્ન કરે. અને મહાવીર વિતરાગ હોય, જોઈ શકે સેપરેશન. એની પાસે જ્ઞાન દર્શન છે, એની પાસે રિલેટિવ જ્ઞાન છે ચર્મચક્ષુનું, અને એમની પાસે જ્ઞાન ચક્ષુનું જ્ઞાન છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ? એટલે બેમાંથી કઈ ખોટું જવું નથી કહેતા. વ્યવહારમાં રિલેટિવ છે તો બરાબર છે, પણ નિશ્ચયમાં સનાતન સત્ય. સનાતન સત્યનું જ્ઞાન છે એને જ્ઞાન ચક્ષુ કહેવાય અને લૌકિક જ્ઞાન છે એને ચર્મચક્ષુ કહેવાય. અને આખું જગત ચર્મચક્ષુના જ્ઞાનમાં ફસાયેલું છે. એમાંથી આપણે શું કરવાનું છે? જવાનું છે.